ફરાળમાં કોઈ આવી ગરમા ગરમ ઘીથી લથપથ એકદમ સોફ્ટ અને પૌષ્ટિક સુખડી આપી દે તો બીજું શું જોઈએ. તો આજે આપણે તેવી જ પરફેક્ટ માપ અને પૂરી રીતથી ફરાળી સુખડી બનાવીએ. રેસીપી પસંદ આવે તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે એક નોનસ્ટિક પેન લીધું છે. અત્યારે આપણે 3/4 કપ જેટલું થીજેલું ઘી લીધું છે. તમે ઘરની કોઈ પણ વાટકી માપ તરીકે સેટ કરી શકો છો. હવે એકદમ સ્લો ફ્લેમ રાખીએ છીએ ગેસની અને ઘીને થોડું ગરમ થવા દેવાનું. અત્યારે આપણે થીજેલું ઘી લીધું છે તો 1/4 કપ લીધું છે. જો તમે પીગળેલું ઘી લેતા હોય ફ્રેન્ડ્સ તો તમે 1 કપ સુધી લઈ શકો છો. હવે આપણું ઘી બધું સરસ ઓગળી ગયું છે. પછી આપણે તેની અંદર 1 કપ રાજગરાનો લોટ એડ કરીએ છીએ. રાજગરાનો જે રેડીમેડ બજારમાં પેકેટનો લોટ આવે છે તે લીધો છે અને આ મીડિયમથી ઝીણો લોટ છે. એકદમ વધારે કરકરો મોટો રાજગરાનો લોટ નથી લીધો. સુખડીની અંદર એકદમ સરસ બાઇન્ડિંગ દેવા માટે અને મસ્ત ટેસ્ટ દેવા માટે થઈને આપણે 1/2 કપ જેટલો અત્યારે સિંગોડાનો લોટ એડ કરીએ છીએ. હવે આ બંનેને આપણે મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, આ આપણો પહેલો સ્ટેપ છે કે જ્યારે બધું ઘી છે ને તે લોટ શોષી લેશે અને આપણને લોટ કોરો કોરો લાગશે, પણ આનાથી વધારે ઘી આપણે એડ નથી કરવાનું. કારણ કે રાજગરો છે ને તે પ્રમાણમાં બહુ ઘઉંના લોટ જેટલું ઘી ના શોષે, થોડું ઓછું ઘી શોષે. અત્યારે તમે જોઈ શકો છો કેટલો ડ્રાય લોટ છે. જેમ શેકાશે તેમ હું તમને બતાવતી જાઉં છું કે તે લોટ કેવો થતો જાય છે ટેક્સચરમાં. ઉપવાસમાં ફ્રેન્ડ્સ આપણે રૂટીન તો બધું ખાતા હોઈએ છીએ, પણ આ સુખડી બનાવીને રાખશું ને તો આપણને ખાવામાં પણ ગમશે. અને ફ્રેન્ડ્સ, આની બહુ સારી વાત એ છે કે આ 10 થી 15 દિવસ માટે તમે સ્ટોર પણ કરી શકશો. તો તમે જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે તેને એન્જોય કરી શકશો. આપણે ગેસની ફ્લેમ એકદમ ઓછી રાખવાની છે, નહીં તો રાજગરો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચો રહેશે. એકદમ સ્લો ફ્લેમે આપણે આને શેકીશું. હવે તમે જોઈ શકો છો લોટનું ટેક્સચર થોડું ઢીલું થયું છે. પહેલા જે બહુ જ ડ્રાય લાગતો હતો તેવો હવે લોટ નથી લાગતો. ફ્રેન્ડ્સ, સુખડી બનાવવામાં લોટ શેકવાની જ કરામત છે. લોટ સરખો શેકાશે તો સુખડી ખાતી વખતે બિલકુલ કાચી ટેસ્ટમાં નહીં લાગે. જો આ ટાઈમે આપણે ઉતાવળ કરીશું ને તો આપણને ખાતી વખતે સુખડી ચીકણી લાગશે ને ટેસ્ટમાં નહીં ભાવે. એપ્રોક્સ અત્યારે 3-1 મિનિટ જેટલો ફ્રેન્ડ શેકાતા સમય થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, આપણે જ્યારે મીઠાઈ બનાવીએ ને ત્યારે નોનસ્ટિક પેન વાપરશું તો વધારે સારું છે. કેમ કે ઘણીવાર કેવું થાય કે આપણું ધ્યાન ના રહે અને ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ રહી ગઈ ને તો ઘણીવાર નીચેથી ચોંટી જશે. એવું ના થાય એટલા માટે આપણે જો નોનસ્ટિક પેન વાપરશું તો એકદમ મસ્ત મીઠાઈ બનશે. હવે આપણો લોટ પહેલા કરતાં વધારે ઢીલો થયો છે અને તેનો કલર પણ થોડો થોડો ડાર્ક થાય છે. હવે ફ્રેન્ડ્સ, આપણે રાજગરાનો શીરો તો બનાવીએ જ છીએ, પણ રાજગરાનો શીરો આપણે 1 જ દિવસ કે 2 દિવસમાં ખાઈ જવો પડે છે. જ્યારે આ રીતે સુખડી બનાવીને રાખશું ને તો ફ્રેન્ડ્સ આપણે 10-15 દિવસ સુધી ઉપવાસમાં ખાઈ શકીશું. હવે આપણું 2-3 ટીપા જેટલું ઘી છે તેને પણ એડ કરી દઈએ. હવે તમે જોઈ શકો છો લોટ સરસ ઢીલો થઈ ગયો છે અને સરસ શેકાઈ પણ ગયો છે અને ઘણો હલકો થઈ ગયો છે. અને આવી રીતે ઘીના બબલ્સ પણ આવી રહ્યા છે. તમે જોઈ શકો છો લોટની અંદર ઘીના બબલ્સ આવી રહ્યા છે. એપ્રોક્સ અત્યારે 8 થી 10 મિનિટ જેટલો આપણને લોટ શેકતા સમય થઈ ગયો છે અને હવે લોટ પરફેક્ટ શેકાઈ ગયો છે. તમે જોઈ શકો છો કડાઈમાં સરસ રીતે તે ફરી પણ રહ્યો છે. બિલકુલ કડાઈને સ્ટીક નથી. અને તમે આવી રીતે મૂકશો ને તો તેમાં ઘી આવી રીતે બબલ્સ રૂપે દેખાશે પણ ખરું તમને. હવે ફ્રેન્ડ્સ, એવી વસ્તુ એડ કરીએ જેનીથી આપણી સુખડી ખાવામાં એકદમ મસ્કા જેવી બનશે. આપણે ઘરની મલાઈ છે તે 1 ચમચી જેટલી એડ કરીએ છીએ અને આ 2 ચમચી જેટલું દૂધ છે. દૂધ આપણે ઠંડુ નથી લેવાનું, ફ્રીજનું રૂમ ટેમ્પરેચર વાળું દૂધ છે, ગરમ પણ નથી લેવાનું. હવે આને આપણે થોડું થોડું એડ કરતા જઈ જેથી સુખડીમાં બહુ જ સરસ સોફ્ટનેસ આવશે. ફ્રેન્ડ્સ, બહુ સાથે એડ નહીં કરવાનું, નહીં તો ઘણીવાર ઉભરો આવે. બસ આપણે 2 ચમચી જેટલું જ એડ કર્યું છે અને હવે આપણે દૂધ બળે એટલી વાર આને થવા દઈએ.
ફ્રેન્ડ્સ, આવી જ નાની નાની બાબતથી આપણી જે રેસીપી હોય છે તે એકદમ પરફેક્ટ બને છે અને બહાર જેવી જ મસ્ત બને છે. હવે દૂધ આપણું શોષાઈ ગયું છે, આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ. હવે પેન ગેસ પરથી ઉતારી લીધું છે અને આપણે 2 મિનિટ હલાવવાનું, જેથી તે ઠંડુ થઈ જાય. નહીં તો પેન ગરમ હશે ને તો નીચેથી તે કડક થયા કરશે. તમે આને બીજા વાસણમાં પણ કાઢી શકો છો. ફ્રેન્ડ્સ, ઘણીવાર એવું થાય છે કે આપણે જ્યારે સુખડી બનાવીએ છીએ ને ત્યારે તે બહુ જ ચવડ થાય છે અથવા તો બહુ જ પોચી રહી જાય છે અને ખાવામાં બિલકુલ ટેસ્ટી નથી લાગતી. તેવું ના થાય ને તેની માટે આપણે ગોળ ક્યારેય ગરમમાં એડ નહીં કરી દેવાનો. આપણે આને થોડું ઠંડુ થવા દઈએ. હવે આપણે જે થાળીમાં અથવા મોલ્ડમાં આપણે સુખડી ઠારવાની છે તેને આપણે ઘીથી ગ્રીસ કરી લઈએ. હવે આપણું મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે જે માપે ઘી લીધું 1/4 કપ, તે જ માપથી 3/4 કપ જેટલો અત્યારે આપણે ગોળ લઈએ છીએ. ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કે ગોળ છે તે હંમેશા આવી રીતે ઝીણો સુધારીને લેવાનો, નહીં તો તે સરખો ભળશે નહીં અને અંદર ગાંઠા ગાંઠા રહેશે. તો આપણે હંમેશા સુધારીને ગોળ લેવાનો છે. અત્યારે મેં દેશી ગોળ વાપર્યો છે, તમે કોઈ પણ ગોળ વાપરી શકો છો. હવે આને સરસ રીતે આપણે મિક્સ કરતા જવાનું, થોડું દબાવીને, જેથી પેન થોડું ગરમ છે ને ફ્રેન્ડ્સ ત્યાં ગોળ ઓગળી જશે. ફ્રેન્ડ્સ, આ જ એકદમ ઇમ્પોર્ટન્ટ ટ્રીક છે આપણી સુખડી પરફેક્ટ બનવા માટે. આપણે કેવું કરીએ છીએ કે ગેસ ઉપર જ હંમેશા ગોળ મિક્સ કરી દઈએ છીએ લોટમાં, તો કેવું થાય કે ગોળ છે તે ગરમ થઈને તેનો પાયો બનતો જાય, એટલે કે તેનું ચાસણી જેવું ફોર્મ આવતું જાય અને તે કડક બનતું જાય. તે કડક બને ને એટલા માટે આપણી સુખડી હંમેશા હાર્ડ બની જાય છે. બાકી કોઈ કારણ નથી. તમે આવી રીતે જો કરશો ને તો સુખડી હંમેશા પરફેક્ટ અને પોચી જ બનશે. ફ્રેન્ડ્સ, આપણે ગોળ ઉમેર્યો અને મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો લોટનું ટેક્સચર, કે જે ઢીલો લોટ હતો ને તે હવે પ્રોપર સ્ટીફ થતો જાય છે લોટ. આપણે તેને થાળીમાં લઈએ. હવે આપણે ઘી લગાડી દીધું છે વાટકીની ફરતે, તેનાથી આપણે દબાવીએ. વાવ ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત સુખડી તૈયાર થઈ છે. આપણું ઘી એકદમ પરફેક્ટ હતું. નહીં તો રાજગરો છે ને તે વધારે ઘી શોષતો નથી, તો ઉપર બધું ઘીનું લેયર થઈ જશે સુખડીમાં. હવે આ સાઇડ્સ છે તેને પણ આપણે સરખી સીલ કરવાની, નહીં તો ત્યાંથી તમે જ્યારે કટકો કરો ને ત્યારે તૂટી જાય. આવી રીતે દબાવતા જવાનું સાઇડ્સથી પણ. ઉપરથી આપણે પિસ્તાની કતરણ નાખીએ છીએ. હવે આપણે આને થોડું દબાવી દઈએ, તેથી પિસ્તા સુખડીમાં અંદર સ્ટીક થઈ જાય અને ઉપરથી નીકળી ના જાય. હવે આને આપણે કટ માર્ક્સ લગાડી દઈએ. વાવ ફ્રેન્ડ્સ, એટલી સોફ્ટ સુખડી તૈયાર થઈ છે, તમે જોઈ જ શકો છો. ચપ્પુ એકદમ મસ્ત રીતે ફરી રહ્યું છે અંદર.